21 મેના રોજ બનેલી આ ઘટના તમારા ધ્યાનમાં પણ જરૂર આવી હશે। 21 મેના રોજ ઇન્ડિગોની ફ્લાઇટ A321 છે તે દિલ્હીથી શ્રીનગર જવા માટે રવાના થાય છે, પણ જ્યારે તે પંજાબના પઠાણકોટ નજીક પહોંચે છે ત્યારે વાતાવરણ બગડે છે અને કરા પડવાના શરૂ થઈ જાય છે અને એ સમયે ફ્લાઇટમાં 227 પેસેન્જર હાજર હતા। હવે કરા પડવાના કારણે આખી ફ્લાઇટ છે તે ધ્રુજવા લાગે છે અને આ કારણથી જ પેસેન્જર છે તે ચીસો અને બૂમો પાડવા લાગે છે। આની જાણ પાયલટને થતાં જ પાયલટ છે તે શ્રીનગરના એટીસીને ઇન્ફોર્મ કરીને ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવે છે અને જ્યારે ફ્લાઇટ લેન્ડિંગ કરે છે ત્યારે તેમને ખબર પડે છે કે વિમાનનો જે આગળનો ભાગ છે તે સાવ તૂટી ગયો છે। પણ હવે આપણે સૌ આ વાત શા માટે કરીએ છીએ? એટલે જો તમે ક્યારેય ફ્લાઇટમાં મુસાફરી કરો અને તમારી સાથે કોઈ આવી ઘટના થાય તો તમારે શું કરવાનું? હવે આ ટર્બ્યુલન્સ છે શું? તો ટર્બ્યુલન્સ એ એવી વસ્તુ છે કે એવો અવરોધ છે કે જેના કારણે વિમાન છે તે હવામાં ઉડી શકે છે। હવે જ્યારે ટર્બ્યુલન્સ બગડે ત્યારે શું થાય? તો ત્યારે ઘણી વખત એવું થાય કે પેસેન્જર્સને એવું ફીલ થશે કે હમણાં વિમાન નીચે પડી જશે, પોતાના માર્ગ પરથી વિમાન છે તે થોડું ખસી જાય છે અને અચાનક એવું થાય કે વિમાન છે તે પોતાની નિશ્ચિત ઊંચાઈ કરતાં નીચે ઉડવા લાગે છે। બેઝિકલી આપણે કહી શકીએ કે ટર્બ્યુલન્સ એટલે એવું થાય કે ખાડાવાળા રસ્તા ઉપર જેમ તમે કાર ચલાવો એ જ રીતે વિમાનને ફીલ થાય। મોટા ભાગે તોફાનોના કારણે આવા અકસ્માતો સર્જાતા હોય છે, જેમાં 1994માં અમેરિકાના US એરલાઇન ફ્લાઇટ 1016 છે તે વાવાઝોડાના કારણે લેન્ડિંગ દરમિયાન ક્રેશ થયું હતું અને આ અકસ્માતમાં 37 લોકોના મૃત્યુ થયા હતા। 1999માં અમેરિકાની એરલાઇન ફ્લાઇટ 1420 એ વાવાઝોડાના કારણે લેન્ડિંગ દરમિયાન એરપોર્ટના રનવે પરથી નીચે ઉતરી ગઈ હતી અને આ અકસ્માતમાં 11 લોકોના મૃત્યુ થયા હતા। 2001માં અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટ 587 એ ટેક ઓફ કરતી વખતે તરત જ વીક ટર્બ્યુલન્સના કારણે ક્રેશ થયું હતું, જેમાં સવાર તમામ 260 લોકોના મૃત્યુ થયા હતા। હવે જો તમે પેસેન્જર છો અને ત્યારે આવું ટર્બ્યુલન્સ સર્જાય છે તો તમારે કઈ વાતનું ધ્યાન રાખવાનું? ચાલો જણાવો। જેમાં સૌથી પહેલું કે તમને ત્યાં ક્રૂ મેમ્બર્સ દ્વારા જેટલી પણ સૂચના આપવામાં આવે છે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। જ્યારે પણ તમે બેસો છો ત્યારે તમારે તમારો સીટ બેલ્ટ બાંધીને રાખવાનો છે અને જો આવી કોઈ ઘટના તમારી સાથે બને છે તો તમારે સીટ બેલ્ટ ખોલીને કેબિન પાસે જઈને ફરવાની જરાય ભૂલ નથી કરવાની અને તમારે એ પણ ચેક કરવાનું છે કે તમારી આજુબાજુમાં કોઈ એવો હળવો સામાન છે કે જે છૂટો હોય, કારણ કે એ સામાન એ તમને અને તમારા આજુબાજુના પેસેન્જર્સને પણ નુકસાન પહોંચાડી શકે છે। તો આજના આ વિડીયોમાં આપણે જોયું કે ટર્બ્યુલન્સ એટલે શું થાય અને જો તમે જ્યારે મુસાફરી કરો છો ત્યારે આવું કશું થાય છે તો તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું। આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ લઈને હું તમારા સુધી આવતી રહીશ। ત્યાં સુધી તમે જોતા રહો વોઇસ ઓફ ડે ડિજિટલ।